આ છે સુરત જિલ્લાના ઓડપાડ તાલુકાની વિદ્યાદીપ યુનિવર્સિટી, જ્યાં ગોહિલ કૃષ્ણાબા માનસીજી ગામ પંસવાળા સીઈટીમાં મેરિટમાં આવવાથી અહીંયા આગળ પોતાનું ભવિષ્ય બનશે. કારણ કે અહીં તમામ એજ્યુકેશન વાળાના કોર્સ અહીંયા આગળ કરવામાં આવે છે. મારા ખ્યાલ પણ ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી બનવા જઈ રહી છે. 70 વીઘાની અંદર આ યુનિવર્સિટીની આવેલી છે. જય માતાજી મિત્રો, આપણા સમાજના ગોહિલ કૃષ્ણાબા માનસીજી ગામ પંસવાળાના છે. ખૂબ મહેનતી સમાજ માટે ગૌરવની વાત છે આપણા માટે કે પહેલી વાર સીઈટીનો મતલબ એક કોમર્સ એન્ટરપ્રાઇઝ જેવો ટેસ્ટ એમાં મેરિટથી આવ્યા છે અને ઓપન કેટેગરીમાં આવ્યા છે. એટલે લોકોતા ઘણીથી આપણે કાઢી નાખવાનું છે. તો કૃષ્ણાબાને આપણે માહિતી કે કઈ રીતે તૈયારી કરી, કૃષ્ણાબા કઈ રીતે પાસ થઈને શું તૈયારી હતી તમારી? પેલા પરીક્ષા આપી કોર્સ કરતી ગઈ નવોદયમાં પરીક્ષા આપતી હતી કે આપે છે. પછી કઈ સ્કૂલમાં ભણતા હતા સુરતની અંદર? સરકારી હતી ને? હા. તો મિત્રો આપણી એક એવું છે કે પ્રાઇવેટ સ્કૂલમાં સરકારી સ્કૂલમાં ભણીને પણ આપણા કૃષ્ણાબા ગૌરવવંત તો કહી શકાય કે એણે સરસ મજાની રીતે સીઈટી પાસ કરી મેરિટમાં પણ આવી ગયા ખરે છે. તો કૃષ્ણાબા અહીંયા તમે આવી ગયા છે ઓળપાડ વિદ્યાદીપ યુનિવર્સિટી, બરોબર? તો તમને કેવું લાગતું બધું ભણવાનું? તો તમને રૂમ છે ઉપર, એમાં કેટલી દીકરી બાને રહેવાનું આપે છે? ઉપર બેડ પથારી બધું આપે છે એમ ને? એટલે સામાન માટે તમારે બધી વ્યવસ્થા ગોઠવેલી છે. અને તમે માનો કે એવું કહી શકાય અહીંયા જે હોસ્પિટલ છે કેવી રીતે સુવિધા આપે છે? હોસ્પિટલ છે એની અંદર એટલે ઘર કરતાં કેવું લાગે તમને વાતાવરણ? ઘર જેવું જ આવે છે ને. એક રૂમની જોડું મિત્રો, તો દરેક સમાજની દીકરી બા કૃષ્ણાબા આપે છે. દરેક સમાજની દીકરી પાસમાં ભણો, દરેક બાળકને કે જેને જેની લાઈફ બની શકે. વિદ્યાદીપ યુનિવર્સિટી, અહીંયાથી બાળક તમારું જેવું ટેલેન્ટ કરે યુપીએસસી આઈપીએસ અધિકારી પણ નીકળે છે. તો આપણે જોઈએ કૃષ્ણાબા દ્વારા કે હરેક વખતે આપણા સમાજની અંદર દરેક દીકરાઓને પાસની અંદર સીઈટીની નવોદયની ઘણી બધી એક્ઝામો આવે છે. એક્ઝામો પાસ કરાવો અને એમાં વધુમાં વધુ આગળ વધી શકે, ડૉક્ટર બની શકાય, તમામ સુવિધા છે વિદ્યાદીપની અંદર. MBBS બનવું હોય, MD બનવું હોય, જીપીએસસી કોર્સ કરવા, આઈપીએસ અધિકારી, બધું તમને સુવિધા આવશે. અને આપણા માટે કૃષ્ણાબા માટે ગૌરવની વાત છે કે ટેલેન્ટ થઈ અને અહીંથી બહાર નીકળી માતાની પ્રાર્થના કરીએ કે આગળ તમે શું બનવા માગો છો કૃષ્ણાબા? વાહ, બહુ ચોઈસમાં કહી શકે સમાજને આગળ કૃષ્ણાબાની ચોઈસ વિચાર કરો. એટલે પૂછવામાં આવું તો કલેક્ટર બનવા માગે છે. સમાજ સૌ આપણે પ્રાર્થના કરીએ તો કૃષ્ણાબા માનસીજી ગામ પંસવાળા કલેક્ટર બને એવી આપણે શુભકામના કરીએ અને બધા સીઈટીમાં પાસ થાય ને કલેક્ટર બને, સારા ઓફિસર બને એવી ભાવના કરીએ છીએ. જય માતાજી, વંદે માતા.